ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં ચોગઠથી ધારુકા જતો માર્ગ હાલ લોકો માટે મુશ્કેલીનો પર્યાય બની ગયો છે। ભારે વરસાદ અને પૂર બાદ રોડનો ભારે ધોવાણ થતાં જ વાહન વ્યવહાર પણ લગભગ ઠપ થયો છે। ગ્રામજનો છેલ્લા 2 વર્ષથી નવા રોડની રાહ જોઈ રહ્યા છે। ત્યારે શું થઈ રહ્યું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનો ચોગઠ ધારુકા માર્ગ, જ્યાં ડામરનો રોડ હવે માત્ર નામનો જ રહ્યો છે। ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પૂરના પાણીના કારણે આખો રસ્તો ધોવાઈ ગયો છે। રસ્તા પર પડેલા વિશાળ ખાડાઓ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે। રાત્રિના સમયે અહીંથી પસાર થવું તો જીવના જોખમે મુસાફરી કરવા જેવું બની ગયું છે। અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટરો છે તેની મિલીભગતના કારણે થઈને અનેક કામો છે અટવાઈ પડતા હોય છે। આપ જે રોડ જોઈ રહ્યા છો એ ભાવનગર જિલ્લાના ચોગઠ ગામથી ધારુકા જતો રસ્તો છે। લગભગ 16 વર્ષ પહેલા આ જે રોડ છે એ બનાવવામાં આવ્યો હતો અને ત્યારથી ચોમાસા દરમિયાન થતા વરસાદના કારણે થઈને ક્રમશ આ જે રોડ છે એની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે। રોડ ઉપર એક પણ જગ્યાએ 1 મીટરનો પણ રોડ છે, ડામર રોડ છે એ બચ્યો નથી અને રોડની હાલત ખરાબ થઈ જવાના કારણે થઈને રાહદારીઓ છે એ ભારે મુશ્કેલી ભોગવતા હોય છે। રંગોળી અને ઘીલો નદીમાં આવેલા પૂરના કારણે 2 વર્ષ પહેલા આ માર્ગને મોટું નુકસાન થયું હતું। આજે પણ સ્થિતિ યથાવત છે। ધોળા, સણોસરા, પાલીતાણા અને ગારિયાધર તરફ જવા માટેનો આ ટૂંકો માર્ગ હોવાથી દરરોજ સેંકડો લોકો તેનો ઉપયોગ કરતા હતા, પરંતુ હાલ મોટરસાયકલ સિવાય અન્ય કોઈ વાહન પસાર નથી થઈ શકતું। સરકારી બસ સેવા પણ બંધ થતાં ગ્રામજનોએ મુખ્ય માર્ગ સુધી પહોંચવા 5 થી 10 કિલોમીટરનું અંતર કાપવું પડે છે। આમ તમે ગણો તો આ રોડ જે લાગુ પડે છે એ ઠેઠ આમ ગારિયાધાર સુધી, આમ પાલીતાણા સુધી, આમ અમદાવાદ હાઈવે પણ આ 2 વર્ષની અંદર મંજૂર થઈ ગયેલો છે, એ છતાંય તેને જે આની કંઈ કામગીરી થઈ છે નહીં। એક તરફ રાજ્ય સરકાર માર્ગ વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી હોવાના દાવા કરે છે, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓની આવી દયનીય હાલત અનેક પ્રશ્નો ઊભા કરે છે। લોકોનો આક્ષેપ છે કે રજૂઆતો છતાં પ્રજાના પ્રતિનિધિઓ અને જવાબદાર તંત્રના કારણે તેમની પીડા નથી પહોંચતી। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે મંજૂર થયેલા કામો પણ વર્ષો સુધી અધૂરા રહેતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। દર ચોમાસે પાણીની આવક થતાં ઉપરથી રોડ થોડો દર વર્ષે ધોવાય છે। આ રોડ કદાચ બન્યો તો 17 વર્ષ પહેલાં બનેલો છે, એ પછી લગભગ ડામર રોડ છે પણ ડામરનું ઠીગડું ક્યાંય બતાતું નથી। તમને આખો રફ રોડ તો હોય ને રસ્તો એવો બતાવે અને તમને ક્યાં ડામરનો પટ્ટોય નહીં દેખાય અને આગળ જતા નાળા બધા તૂટી ગયેલા છે। વાહન હાંકવું હોય તો કદાચ ત્યાં તમારે પહેલાં 2 પાણા મૂકવા પડે પછી વાહન નીકળી શકે અને રસ્તો તમારે પાણી આવે એટલે આગળ જવા માટે, ધારુકા જવા માટે તમારે આમ ઉમરાળા થઈને ફરીને 10 કિલોમીટરનો રૂટ કાપવો પડે છે। સારા સમાચાર એ છે કે આ માર્ગ માટે અંદાજે 60 લાખ રૂપિયાના ખર્ચે નવો ડામર રોડ અને કોઝવેના નિર્માણને મંજૂરી મળી ચૂકી છે। પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે ચોમાસું પૂર્ણ થયા બાદ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। જો કે ગ્રામજનોનો સવાલ એક જ છે, મંજૂરી તો મળી ગઈ, હવે કામ ક્યારે શરૂ થશે? ચોગઠથી ધારુકા જે રસ્તો હતો એ ઉમરાળા તાલુકાનો ઘણો અગત્યનો રસ્તો છે। છેલ્લા 2 ચોમાસામાં આપને ખબર છે કે વધારે વરસાદને કારણે ઘણો જર્જરિત થઈ ગયો હતો, એટલે સરકારશ્રીમાંથી મંજૂર કરવામાં આવેલ છે, જેની ટેન્ડરિંગ પ્રક્રિયા અમે લોકો પૂર્ણ કરેલી છે। અંદાજે 60 લાખનો રોડ છે, જેની અંદર BUSG કાર્પેટ સીલકોટ લીધેલો છે અને બીજું એક એની અંદર બીજો કોઝવે પણ મંજૂર થયેલો છે। એટલે અંદાજે આ ચોમાસા પછી ટૂંક સમયમાં એ રસ્તો અમે લોકો પૂર્ણ કરીશું। ચોગઠથી ધારુકા સુધીનો આ માર્ગ હજારો લોકો માટે જીવન રેખા સમાન છે, પરંતુ લાંબા સમયથી બિસ્માર હાલતમાં પડેલા આ રસ્તાને કારણે ગ્રામજનો રોજ મુશ્કેલી ભોગવી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે ચોમાસા બાદ તંત્ર માત્ર વચન પૂરતું રહે છે કે પછી ખરેખર રોડનું નિર્માણ શરૂ કરી અને લોકોને રાહત આપે છે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।